હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ સાંજના 4 વાગ્યા છે. આખો દિવસ આરામ કર્યો છે, ક્યાંય ગયા નથી, આવ્યા નથી, ખાધું પીધું બધું એવું કર્યું અને સૂઈ ગયા હતા. અને હમણાં સાંજે 3 વાગે ઉઠ્યા છે, મસ્ત ખાઈ પીને સૂઈ ગયા હતા. અને ઉઠીને બસ જો રેડી થઈ ગઈ છું શૂટ માટે, કેમ કે અમારું અત્યારે શૂટ છે. તો બસ હવે રેડી થઈ અને શૂટ માટે નીકળીએ છીએ થોડી વારમાં. સંજના મેડમ રેડી થઈ રહ્યા છે. આ મારું કોસ્ચ્યુમ છે, જોઈ શકો છો તમે. ઠંડીના હિસાબથી જ છે, તો હું બચી ગઈ છું. નાનું નાનું નથી પહેરવાના કપડાં. એ જ બીક હતી કે ભાઈ ઠંડી છે, કોસ્ચ્યુમ બધા વેસ્ટર્ન છે અને કેવી રીતે મેનેજ કરીશું. બટ કોસ્ચ્યુમ મને ગરમીના જ આપ્યા છે એટલે વાંધો નહીં આવે. બીજું એક સાંજના જુઓ 4:30 વાગ્યા છે ને એવું લાગી રહ્યું છે કે સાંજના 6 વાગ્યા છે. અને જો મને ગરમી પણ કેટલી થઈ રહી છે, કેમ કે હીટર અમારું એટલું ફૂલ છે. બહાર ઠંડી છે, એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. અને અમે હીટર ફૂલ કરી દીધું છે અને મેકઅપ કરી દીધું છે. મેં જેકેટ એટલું ગરમ પહેરી દીધું છે, એના લીધે બહુ જ મને ગરમી લાગી રહી છે. તો હું કેવી લાગું છું એ મને કહેજો. જો પાછળ મારું કોસ્ચ્યુમ દેખાતું હશે, આવું કંઈક છે. ઓકે, તો બસ કંઈ નહીં, હવે થોડી વારમાં બધા આવી જશે. આવી ગયા છે અને જાતે જ મેકઅપ ને એવું કરવાનું હતું, કેમ કે હેર દીદી મેકઅપ માળાજી હતા, બધા શૂટ પર હતા ઓલરેડી. એમનું શૂટ ચાલતું હતું, સોંગ હતું હિતેન સરનું અને કિરણ મેડમનું. તો એ લોકોનું સોંગ ચાલતું હતું એટલે મેકઅપને એના માટે કોઈ હતું નહીં, એટલે પછી જાતે જ મેકઅપ કરવાનો હતો, તો કરી દીધો છે. અને હવે થોડી વારમાં નીકળવાનું થશે, તો નીકળીએ છીએ થોડી વારમાં. ઓકે, તો હું મળું છું તમને. લવ યુ, બાય. શું છે આજે? આજે પહેલો દિવસ છે શૂટનો. ખરટાવું નહીં તો સારું છે. શું થવાનું? બોલ ના કરું તો સારું છે. ડાયલોગમાં બોલ. ખરટાવું નહીં તો ગાઈસને ખબર છે. ખરટાવું મીન્સ ખબર છે ને, આને નહીં ખબર પડતી. મને નહીં ખબર. ખરટાવું એટલે હું બધાની વચ્ચે ખરટાવું નહીં. અને ડાયું સારું સારું પતી જાય એમ હું સારી જ લાગુ છું. આજ તો કોઈ મને કેક નાખે ના, સારી લાગે છે. ગુલાબના ગોટા જેવી માં માને પ્રણામ કરો. એટલે ઓલું નાનું તો આવતું કે જીવો ગુલાબનું ગોટું એવો મંગુ બેનનો ફોટો. પછી શું? ફોટામાં માં હાજર રહેજો, માં મને દર્શન દેજો. બા મંગુના દર્શન ભલા હલી જાય. ગાઈસ, તમને હજી ખબર નથી, આ જોર કા ઝટકા હાય જોરો સે લગા લગા. આ મંગુનો ઝટકો તો જેને ખાધો હોય ને વાલા એને ખબર પડે. ભાઈ જો તૈયાર થઈ ગયા છે અમે લોકો. હમણાં થોડી વારમાં નીકળીશું. બીજા બધા તૈયાર થાય. મંગુનું ફટકે તો આખું બરોડા ગામ ફફડે. ઓ બા, લાઈને નવું આયો ને નવું વાલા. આપણે એવું હવે ઠંડક થી આપણી રૂમમાં. કેમ કે હીટર બંધ કરી દીધું. તોય બધું આમ ગરમી લાગતી હતી. બોલ, હીટર બંધ કરી તારું. હું તો વેણી લાવી છું. શું લાવી? વેણી વેણી કે નાખવાની હતી તું? કहीं दिन जले कहीं जरा કરી જાગુબેન માટે લાવી છું. અચ્છા, એટલે જાગુબેન ને પેલું બાલવાનું જ ભૂલી ગઈ. ઇયરિંગ્સ લાવવાની. એમને બધા કરતા હોય છે ને રીલ્સ ને એવું, તો મેં કીધું આવી વેણી લઈ જાઓ એમની માટે. મારે એમને પેલી ઇયરિંગ્સ. શોખ હતો લેન્સ પહેરવાનો. કાલ તો મને બપોરથી લેન્સ પહેરી છે. હા, તો આ સીનમાં તો એવું કઈ છે નહીં એટલે અત્યારે તો એટલું બધું નહીં મળે. મિચલી. ઓકે, બાય બાય. ભાઈ અમે લોકો લોકેશન પર આવી ગયા છે. બધા ધીમે ધીમે આવી રહ્યા છે. જો ડિસ્કશન ચાલી રહ્યું છે બધાનું. હેલો ઠંડી. હેલો ગાઈસ.
માની તારો ડાયલોગ છે યાર તું યાર આખો છે હા આખું તો કેટલું હોય આખો ના હોય તો કેટલું એવું હશે અડધો તમે બોલશો પોણા બે ડાયલોગ છે ચલો ભાઈ આવી ગયા છે શૂટ ચાલુ થશે ઠંડી છે બહુ. અંદર જઈએ લોકેશન મને બોલાવવામાં આવે તો પાર્ટી રાઈટ આગળ બોલવા જેવું તો એ લોકો કમલની બર્થડે પાર્ટી બોલવા જેવી બધી મારી સાથે હતા નહોતો મારી સાથે આવ્યા હતા એક છોકરી વિશે જાણવા માટે મને કહ્યું કે આ ફીચર પાર્ટી પીટર પટેલની બહેન છે બસ એટલું જ હવે મને તું બોલીએ तो मैडम अभी लंदन में बैठी हुई है हमारी ये मेरी मैडम है मेरा वीडियो बना रही है प्राउड અરે અરે સીધી થઈ ગઈ ये मोजंदर फैमिली है क्या मोजंदर फैमिली હા 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 आप बहुत प्रिटी लग रहे हो सिंपल पता है ये તો ફ્રેન્ડ અમે લોકો આવી ગયા છે હોટેલ પર મેકઅપ વેકઅપ કાઢી નાખ્યો છે અને સ્નેહલભાઈને એ લોકો આવ્યા છે તો હવે એમને મળવા જાઉં છું અને પછી સૂઈ જઈશ અત્યારે રાતના વાગ્યા છે અહીંયા 10 આઈ થિંક 10 11 વાગે 10 વાગ્યા છે એક તો મારું ગ્લવ્સ પહેરી લીધા છે મેં હાથમાં હા 10 વાગ્યા છે ભાઈ તમારે ત્યાં વાગ્યા હશે 2 વાગ્યા હશે ત્યાં આઈ થિંક હા તો વિડીયો થોડા મારા
આમ તેમ આવશે, કેમ કે અહીંયા રાત ત્યાં દિવસ એવું બધું થશે, એટલે હું એ રીતે વિડીયો મૂકતી રહીશ. પણ મૂકીશ રોજ હું વિડીયો, ભલે લેટ કે વહેલું જે પણ હોય. અને જો હું મેકઅપ વગર સારી લાગું છું, તમને કંઈ ખરાબ જોવું હોય તો હું બતાવું. મોઢું બતાય, મોઢું બતાવવા લાયક નથી. કેમ કે એણે મેકઅપ કાઢી નાખ્યો છે. મને કહે છે, મેં કીધું વિડીયો હવે એન્ડ કરીને બધાને ગુડ નાઇટ કહી દો, તો કે અરે યાર પહેલાં કેવું જોઈએ ને, પહેલા ના કેવાય તો મેં મેકઅપ કાઢી નાખ્યો. મેં કીધું તો મેકઅપ વગર બી હું ના સારી જ લાગે. સારી ઓ શિટ, વાહ, તમે જોયા છે મારી બ્યુટી, બ્લેક બ્યુટી. અરે શું કહેવાય, બ્લેક બ્યુટી. કાનો બી બ્લેક જ હતો, કાગડા પણ બ્લેક જ હોય, અને ખબર છે ને ધોળાતું ગધેડા હોય. મંગુ તો ક્યુટ બેબી છે, ક્યુટ બેબી. એનું ચામડું યાદમાં નથી આવતું, એટલું પતલી થઈ. એટલી આમ ટાઈટ સ્કિન છે તારી. પતલી થઈ ગઈ ને. બહુ. પહેલા આવતું હતું. હા, પહેલા 14 કિલો ઓછું કર્યું મેં, બોલો 14 ગાઈઝ. કિલો ઓછું કર્યું એટલે? ગાઈઝ મેં 14 કિલો ઓછું કર્યું છે. અહીંયા બધા મને જોઈને શોક થઈ ગયા કે અરે 14 કિલો ઓછું કરવા માટે પૈસા ખર્ચીને જીમ જાય, આ કરે તે કરે. મેં ભૂખ્યા રહીને કર્યું છે. અને તમારા લોકોનું સાંભળીને મંગુબેન બહુ જાડા થઈ ગયા, થોડું ઓછું કરો. તમે લોકો બી તમારે જાણવું હોય ને કે પતલું કેવી રીતે થાય, 14 કિલો ઉતારવું મતલબ કોઈ રમત વાત નથી. તો તમારા મંગુબેનને જરૂરથી મેસેજમાં કોમેન્ટમાં લખજો કે શું શું કરવાનું એમ. મને તો સાચું નહીં કહેતી, કદાચ તમને કહી દો. હું તમને બધાને પછી કહીશ, આ ના હોય ને ત્યારે. હું કોમેન્ટ વાંચી લઈશ. વિડીયો જોઈ લઈશ. તો ભાઈ ચલો હવે તમે બધા પણ સુઈ જાઓ. આને બહુ ઊંઘ આવે છે, કેમ કે એ થાકી ગઈ છે. 10 વાગે અહીંયા. હા, અહીંયા 10 તો ત્યાં કેટલા ગણશે? હા હવે એ ગણવાનું ચાલુ. ત્યાં છે 4 વાગ્યા છે. 4 વાગ્યા? 6 કલાકનું ફેર છે ને, તો એ 10 વાગ્યા. 11, 12, 1, 2, 3, 4. આપણે આટલા જ વાગે આવ્યા હતા ને ત્યાંથી. આપણે આવ્યા હતા આ ટાઈમે જ આવ્યા હતા. 9 વાગે મતલબ અહીંયા પહોંચી ગયા હતા આપણે. અને 9 આપણે વાગે નતા પહોંચ્યા, આપણે 10 વાગે પહોંચ્યા. હા, એટલે 9 વાગે ત્યાં બહાર નીકળ્યા હતા ત્યાં બહાર આપણે નીકળ્યા. એરપોર્ટ. એમ તો એરપોર્ટ પર તો 7 વાગે આવ્યા હતા. હા, પણ બહાર નીકળતા 9 નીકળતા વાગે. 9 વાગી ગયા હતા. તો ભાઈ જો આવું છે, ટાઈમિંગનો બધો ફરક છે, એટલે વિડીયો હા દરેક વિડીયોમાં આવે છે મારા મોજા. તો વિડીયો આવશે ખરા, પણ થોડા આમ તેમ ટાઈમિંગમાં આવશે, પણ આવશે. તમે જોજો અને એન્જોય કરજો. હવે કાલે જોઈએ મારું શૂટ છે કે નહીં હોય તો પછી જોઈએ છે અમે શું કરીએ કાલે, હે ને? હજી કશું ડિસાઈડ નથી. બિલકુલ પૈસા બિલકુલ નહીં ખર્ચે. કાલે અમે શોપિંગ બિલકુલ નહીં કરીએ, કરિયાણું તો બિલકુલ નહીં લાવીએ, કપડાં બી બિલકુલ નહીં, પ્રાઇમ માર્ટ તો અમે બિલકુલ નહીં જઈએ. કાલે અમે કોઈ સારા મંદિરે જશું, સારા મંદિરે, સ્વામિનારાયણ મંદિરે જશું. સ્વામી મને બોલાવી રહ્યા છે, પુકારી રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ને, હા ને, અમે પાર્ક કરી હતી ગાડી ત્યાં. એટલે એ લોકો મને પુકારી રહ્યા છે. પોકારી રહ્યા વાળી ઉઈ જશે મને પોકારી રહ્યા છે. ચલો ભાઈ, ટાટા બાય બાય. તમે લોકો પણ સૂઈ જાઓ, અમે પણ સૂઈ જઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ભાઈ સંજનાની ચેનલને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ. તારી ચેનલનું નામ શું? ટાઈમ સ્ટાર. ટાઈમ સ્ટાર. આ જો એનું શું જુઓ, ટાઈમ સ્ટાર જેવું છે. ટાઈમ સ્ટાર. હા ભાઈ, ટાઈમ સ્ટારને પણ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ટાટા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. બાય બાય.